ઓપરેશન થિયેટરમાં લીલા અને વાદળી રંગના કપડાં પહેરવામાં આવે છે તો એમની પાછળ એક રીઝન છે. તો એમના બીજા કેટલાક વૈજ્ઞાનિક રીઝન પણ છે. તો ચાલો જાણીએ તેમના રસપ્રદ કારણો. હોસ્પિટલમાં તમે ડૉક્ટર, નર્સો અને વોર્ડ બોયને ઘણીવાર સફેદ કપડામાં જોયા હશે. પરંતુ જ્યારે આ ડૉક્ટરો અને નર્સ દર્દીનું ઓપરેશન કરવા જાય છે ત્યારે તેઓ લીલા અને વાદળી વસ્ત્રો પહેરે છે. તમે હોસ્પિટલમાં લીલા અથવા વાદળી કપડામાં ઘણા ડૉક્ટર જોયા હશે, પરંતુ ઓપરેશન દરમિયાન નર્સો અને ડૉક્ટરો તેમજ વોર્ડ બોય હંમેશા લીલા અને વાદળી રંગના જ કપડાં પહેરે છે. ઘણી વખત દર્દીના ઓપરેશન દરમિયાન ડૉક્ટરો અને નર્સોએ લાંબા સમય સુધી લોહી જોવું પડે છે અને અમુક સમયે એવું પણ બનતું હોય છે કે ડૉક્ટરે એક ઓપરેશન માટે કલાકો સુધી લોહી જોવાની ફરજ પડે છે. તો આવી સ્થિતિમાં તેમની આંખોમાં લાંબા સમય સુધી સતત લાલ રંગ દેખાય. લાંબા સમય સુધી લાલ રંગ જોવાને કારણે માનવ આંખો પર ઘણો ભાર પડે છે, જેના કારણે ડૉક્ટરો ઓપરેશન અથવા તો શસ્ત્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ બને છે. તેથી ઓપરેશન દરમિયાન લાલ રંગ સિવાય લીલા અથવા વાદળી રંગના કપડાં પર નજર રાખે છે. પહેલાં ઓપરેશન દરમિયાન ડૉક્ટરો ફક્ત સફેદ કપડાં જ પહેરતા હતા, પરંતુ વર્ષ 1914માં એક જાણીતા સિનિયર ડૉક્ટરે ઓપરેશન દરમિયાન સફેદને બદલે લીલા કપડાં પહેર્યા. ત્યાર પછી વાદળી અને લીલો કલર વધુ પ્રચલિતમાં આવ્યો. આમ લાંબા સમય સુધી લાલ રંગ જોયા પછી જ્યારે આપણી નજર સફેદ રંગ ઉપર પડે છે ત્યારે તે આંખોમાં ખૂંચવા લાગે છે અને આપણને સફેદ રંગની સાથે બીજા ઘણા રંગો પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરો ઓપરેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ થઈ જાય છે. એટલા માટે ડૉક્ટરો ઓપરેશન થિયેટરમાં લીલા અને વાદળી રંગના કપડાં પહેરે છે.